જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં છો. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું આ ઠંડી રોટલી છે સવારની. તો અત્યારે આપણે વઘારીશું બપોરે તેને. તો તેના માટે રોટલીનો ગોળો કરી લીધો છે અને અહીંયા ડુંગળી, મરચાં, મીઠો લીમડો ને અહીંયા તેલ મૂકી દીધું છે ડકવા. હવે આપણે નાખીશું રાઈ જીરું. બદલી જાય તો આપણે નાખીશું રાઈ બદલી જાય ત્યારે આપણે નાખીશું થોડી મરચાં બરાબર સાંભળી દઈશું. જરૂર પ્રમાણે મીઠું નાખીશું. ફ્રેન્ડ્સ, આજે રોટલી પડી હતી વધારે સવારની ઠંડી, તો કીધું ચાલો આજે શાક નથી બનાવું અને આમથી થોડી ભૂખ છે. સવારનો નાસ્તો કર્યો હતો એટલે એટલી ભૂખ નથી લાગી. તો કીધું ચાલો આજે રોટલી બનાવીને વઘારી લઈશું. ને આજે શાક રોટલી ને ખીચડી સાંજે બનાવીશું. શાક રોટલી અત્યારે આનાથી હલાવી લઈશું આપણે. ફ્રેન્ડ્સ, આ રીતે ડુંગળી સકડાય છે તેલમાં મસ્ત. અને રોટલીનો ગોળો કરી દીધો છે. અહીંયા મસાલા પણ છે બાજુમાં. જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી ડુંગળી સકડાઈ ગઈ છે. હવે આપણે નાખીશું ખાંડ. એને પણ સરસ સાથે હલાવી લઈશું જેથી કરીને ખાંડ છે એ ઓગળી જાય. જો દાણા રહે તો આખા દાણા રહી જાય તો ટેસ્ટ સારો ના આવે. આપણે નાખીશું મસાલા, હળદર, મરચાં પાવડર, ધાણા પાવડર બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ નાખીશું આપણે લીંબુ. મિક્સ કરી દઈશું. નાખીશું આપણે રોટલી. તેને પણ બરાબર મિક્સ કરી લઈશું. લીંબુ અને ખાંડ નાખવાથી ટેસ્ટ બમણો થઈ જાય છે. તો તે જરૂરી છે નાખવું. ખટાશ અને ગળ પણ તો જોઈએ. રોટલી બહુ સરસ બને છે વઘારેલી. રોટલી બની ગઈ છે આપણી. થોડી વાર આપણે હલાવશું જેથી કરીને ઠંડી રોટલી છે એ ગરમ થઈ જાય અને થોડી ઓછી પણ થઈ જાય. તો મસ્ત બની ગઈ. તો બળી જશે. તો જો ફ્રેન્ડ્સ, કેટલી મસ્ત રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે. જુઓ, તો ફ્રેન્ડ્સ, આમાં ચમચી ખંડ પાણીનો આપણે છટકોરો લઈશું રોટલી ઉપર નાખી. તો રોટલી બહુ ફૂલી અને એકદમ પોચી અને સરસ. તેમાં મસાલા પણ સરસ રીતે મેચ થઈ જાય છે. હવે તે છટકોરો પાણીનો દેવાથી રોટલીનો ટેસ્ટ બહુ વધી જાય છે અને આમ એકદમ ફૂલીને પોચી સરસ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ગેસ
તૈયાર છે આપણી વઘારેલી રોટલી. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. તો પ્લીઝ મારી ચેનલમાં નવા હો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા